આસિફ અલી સૈયદ દ્વારા યોજવામાં આવેલ મીટિંગમાં ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। દાહોદ જિલ્લા કોંગ્રેસ લઘુમતી વિભાગની કારોબારી અને અગત્યની મીટિંગ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ આસિફ અલી સૈયદ દ્વારા યોજવામાં આવેલ મીટિંગમાં ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા વિચારણા માટે આ મીટિંગ રાખવામાં આવી, જેમાં જીપીસીસી માઇનોરિટી પ્રદેશ ઇન્ચાર્જ ઇન્સાફ આઝાદ, જીપીસીસી માઇનોરિટીના અધ્યક્ષ વજીર ખાન પઠાણ, ઉપાધ્યક્ષ નાસિર ખાન પઠાણ સહિત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા, પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા, જેમાં દાહોદ જિલ્લા શહેર તાલુકા કોંગ્રેસના પ્રમુખો, સમિતિના દરેક હોદ્દેદારો, પૂર્વ સાંસદ સભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, દાહોદ નગરપાલિકાના સભ્યો, દાહોદ જિલ્લા કોંગ્રેસના દરેક ફ્રન્ટલ શેરના વડાઓ, દાહોદ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીની કારોબારીની મીટિંગ અને અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદ ખાતે અને ગુજરાતમાં પધારવાના હોય એની રેલીની તૈયારી રૂપે અમે આજે એપીએમસી માર્કેટ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વતી મીટિંગનું આયોજન કરેલું હતું। એ મીટિંગની અંદર દાહોદમાં જ્યાં રાહુલજી ફરવાના છે એનું રૂટ નક્કી કરવામાં આવ્યું હતું અને આ મીટિંગની અંદર અમારા રાષ્ટ્રીય નેતા ઇન્સાફ અલી આઝાદ સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઇનોરિટીના પ્રમુખ વજીર ખાન પઠાણ સાહેબ અને દાહોદના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ અને દાહોદ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને માઇનોરિટીની દાહોદ જિલ્લાની તાલુકા અને શહેર પ્રમુખો અને હોદ્દેદારો સર્વે હાજર રહ્યા હતા અને આ મીટિંગની અંદર કાઉન્સિલરો પણ, અમારા દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા। આસિફ સૈયદ, દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ।